છેલ્લા 2 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ। આદિવાસી છે એટલે શું કઈ અપમાન સહન કરવાનું? लोगो नीचे રાખલા ભાઈ હમણાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તો કાર્યકર્તા તરીકે અમારે શું સહન કરવાનું? શું આદિવાસી છીએ એટલે, આદિવાસી મહિલા છીએ એટલે સહન કરવાનું અમારે? ફોન કરો એસટી મોરચાના અધ્યક્ષને, મારે રાજીનામું અહીંયા જ આપી દેવાનું તૈયાર જ છે। લાવો પેલું કાગળ આપ બેન મારું। મામા તમે ઉતાવળની વાત ના કરશો। આ લોકોને છે ને મામા બેન જાહેરમાં આપ શબ્દો બોલે છે, જાહેરમાં ગમે તેમ આપ શબ્દો બોલે છે અને અમે લેખિત આપેલું છે। ના બોલશો। મેં બેસીશ અહીંયા ગાડી મારા આદિવાસી માટે બેસીશ। મેં અહીંયા કે લડીશ અહીંયા મારા આદિવાસી માટે। ભલે ને મેં મરી જતી, મારો બાપ બી મરી ગયો આ આદિવાસી માટે લડતા લડતા। મનસુખભાઈ સામે આટલો હાથ ઉગાડ્યો ત્યારે કેમ તમે કોઈ બોલ્યા નહીં? કેમ કોઈએ કીધું નહીં કે મનસુખભાઈ જેવા વડીલ સાંસદ સામે એ ભાઈએ જિલ્લા પ્રમુખે હાથ ઉગામ્યો? કેમ કોઈ એક્શન નહીં લીધું? કેમ કોઈ તમે લોકો બોલ્યા નહીં? વડીલ છે, 7 ટર્મનો સાંસદ છે, તમે ક્યારે કેમ કોઈ બોલ્યા નહીં? આદિવાસી છીએ એટલે, આદિવાસી છીએ એટલે શું અમારે એમના પગમાં પડીને જીવવાનું છે? આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ? જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે। એ કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ। જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો, નથી ધારાસભ્યનું જાળવી શકતો અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તોય તમારે જો પેટનું પાણી ના ઉકાળવું હોય ને તો પહેરી લો, તમે ઘરે બેસી રહો। તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની, બેસો તમે ઘરે। અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ, નથી એવું નથી। અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે